હેલો, ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમે બધા પણ મજામાં છો ને હું પણ મજામાં છું. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજે 3-4 દિવસ પછી મેઘરાજા થોભી ગયા પણ ફાઇનલી સુરત દાદા જોવા મળ્યા છે આજે, બરાબર. તો ખબર નહીં હવે કેટલા દિવસ સુરત દાદા દેખાશે, કેટલા દિવસ મેઘરાજા, કેમ કે પાછું મેઘરાજાનું ધમાકેદાર બેટિંગ શરૂ થવાની છે એવી આગાહી થઈ છે 8 થી 15 બરાબર. માનો કઈ કરતી આ બધું શું કર્યું તે? હે કેમ કંકેન નાખ્યું? તે આવું પાડી દે મેળા બધું મૂકવાનું નહીં સાઈડમાં. અને શું રમું છું તું? શું રમું છું? એવું અમારા માને એક બાજુ રમે છે અને એક બાજુ ટીવી જોવે છે. અને અહીંયા આપણે મસ્ત મજાનું કારેલાનું શાક, કઢી બટાકાની ગરમ ગરમ, બરાબર. કારેલાનું શાક અંજન પટેલ માટે છે અને બટાકાની કઢી મારા માટે છે, એટલે મને કારેલા ઓછા ભાવે. ખાવ ખરી પણ ઓછા, પેટ ભરીને ના ભાવે. એટલે પેટ ભરીને ખવાય ને એટલે મેં કઢી બનાવી છે. અને અહીંયા આપણું સંભારો કોબીજ ગાજર મરચાનો એ રોટલીનો લોટ બાંધ્યો છે. તો હવે ગરમ ગરમ રોટલી કરીશું અંજન પટેલ આવે એટલે, બરાબર. તો મળીએ આગળ બ્લોગમાં, કન્ટિન્યુ રહેજો. તમે થઈ ગયા છે રેડી? રેડી થઈને ચાલે ઘૂમને નહીં જાતે. આજે તો કામ માટે જઈએ છીએ, બરાબર. સ્પેશિયલ કામ માટે બધું કામ છે, બધું કામ પતાવવાનું છે. તો એના માટે જઈ રહ્યા છે આજે આપણે ઓન ધ વે બરોડા. તમને બધાને ખબર છે અમારું એક જ સ્ટેશન છે, એક આ બાજુ છે બરોડા છે, આ બાજુ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. 2 સ્ટેશન છે અમારા. તો ચાલો ફટાફટ હવે નીકળીએ, બહુ મોડું થઈ ગયું છે કેમ કે ઓલરેડી 3 વાગી ગયા છે. 3 વાગે અમે અહીંયાથી નીકળવાનો પ્લાન થાય છે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો આપણે આવી ગયા છે બરોડા અને આપણું પહેલું સ્ટોપ જોઈ શકો છો તમે, ગેલેક્સી તક્સ મોલમાં. અનો એમાં બોલ ને, અરે બોલ નહીં બોલવું એના. ચાલો અંદર કામ છે અમારે, થોડુંક પતાવી દઈએ. શું કામ માટે આવ્યા છે પછી દઉં, બરાબર. શું કામ માટે પછી કહીએ એમને, હમણાં નહીં કેવું. હોય તો થાય, નહીં તો ના થાય તો પાછા. અચ્છા ચાલ ચાલો ગેલેક્સી મોલમાં ફરીને આયે. પણ હવે રંજન પટેલ ને જે જોઈતું હતું તમારું કામ ના થયું, એ ના થયું એટલે હવે ડિક્લેર નહીં થાય, એટલે ડિક્લેર નહીં થાય. ચાલો હવે અહીંયાથી આગળ બીજું કામ છે એ બતાવીએ. ચાલો કરતા ફરતા બધું કામ થોડું ઘણું પતાવતા હવે આપણે દેખાઈ રહ્યું છે તમને આ વ્યૂ કેવું છે કમેન્ટ કરજો, બરાબર. હજી બધું મોસ્ટ ઓફલી કામ પતી ગયું છે અને ફાઇનલી છેલ્લું કામ એટલે આપણું ડીમાર્ટમાં આવી ગયા છે અંજનની તકલું કરવા. બહાર આવીને બતાવીએ હવે. ટાલ પડી ગઈ, ટાલ કેટલી ટાલ પડી ગઈ. આખી ટ્રોલી ભરાઈ ગઈ છે. આટલો બધો સામાન લેવા માટે અમે સ્પેશિયલ તિલક વાળા એ બરોડા આવ્યા છીએ. અને બીજું બધું તો કામ હતું એ પતાવી લીધું અમે. ચાલો હવે આને કેવી રીતે અમે લઈ જઈએ તમને બતાવીએ. કેટલા વાગ્યા? અલ્યા 12 વાગ્યા. બસ 12 વાગ્યા આવીને અનબોક્સ કરવા બેઠા તમે. વાહ, આવું કામકાજ છે અમારું. બોલો શું કેવું છે તમારે? મસ્ત મજાનો પંખો લાયા ભગવાન ખાવા માટે. ખોલું અને એક મસ્ત યુનિક કામ. અને નવી અમારે કેટલા ટાઈમ થી લાવવી જ હતી. કાચની બોટલ લાયા છે. શું કરવા? પાણી પીવા માટે આમાં ભરી. તો બરોબર. અને ડીશ બીજું બધું તો રેગ્યુલર જ છે. બધો સામાન જે આવે કાજુ બદામ પિસ્તા નાસ્તો બધું આવ્યું. સારું યાર, બીજું બધું કાલે બતાવજે, અત્યારે ડે એન્ડ કરી નાખો. બતાવું નહીં આજે અમને માથું ચડ્યું છે બંનેને. લાઈવ ખોલ દઉં કે અમારી કેપેસિટી નહીં એ કઈ નહીં વ્લોગ ઉતાર. પણ મેં કીધું ચાલો વિડીયો એન્ડ તો કરી દઈએ. ને બધો ગ્રોસરી નો સામાન ને બધું લઈને આવ્યા છીએ
તો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીશું નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી અમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. મારા વિડીયો તમને જોવાનું ગમતું હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ટાટા બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નર્મદે હર. બસ પતી ગયું.